આ ગોડો આ બલ્યો મારે મકાઈથી ઉતળીને લઈને આવ્યો તા જોક પટ્ટીની આવી દોડી અલે હા ધવાનું ગોડો છે ખાડા કરતો આવે છે લ્યા ગોડું મારું ઓળખ્યું 1 કરોડ રૂપિયા લાગ્યા છે. તું એ બધી વાત જવા દે અને મારે વાતો પાડે આ દોડી મકાઈ તું મકાઈથી લે તને ઉતળી કીધી કે આવું લઈને આવવાનું તું પ્લાસ્ટિકનું અમારા બાપા કોથળા બોથળા ફેંકી દો. કોથળોને કોઈ જરૂર નહીં આપણા આપણે. મેલો તો પાણી નાખ્યો કોથળા ફેંકી દેવાની કી છે તે તારા બાપને મજૂરી જેટલી પડી છે ખરા ઠંડીમાં પોણી વાળી તાણે તમાકુ પાકી છે. બાપા લે રહ્યો નહીં મને ખબર છે તમાકુ વેચે એટલે તમારે રૂપિયા જોવું છે. ના કુજીની લેવીને લઈ જાય તમાકુ 1 કરોડ રૂપિયા લાગી જશે. મજા પડશે. 1 કરોડના પાછળ કેટલો મેડો હાઉસ છે ખબર પડે છે? 1000 પાછળ કેટલો મેડો હાઉસ જોયો છે? હા તારા બાપને તો જોયા નહીં 30 જોયા છે. પણ બાપા લાગી જાય અમારે તમાકુ એને કુંજીને લેવીને લઈ જાય પૈસા. તને મારા ગરમ મગજ તો થયું છે અને વધારાનું મગજ ખવરાય ને ગોડા તું જે કરતો કર આમાં તું કશા કોમનો નહીં. ના બાપા હું તમારે મજૂરી કરવાની ઈચ્છા જ નહીં. 1 કરોડ રૂપિયા લાગી જશે. તું છો વાત કરી છે ગોડા હું લાયો છે એવું તે 1 કરોડની વાત કરી છે બાપા આઈપીએલ માં જીત્યા. આઈપીએલ માં મેચમાં અને આપણા ગામમાં પેલો ટીનો નહીં એ મુના પાસે રોજ રહેતો છે ને મને લગાવતા શીખવાડી દીધું તું 1 કરોડ રૂપિયા લાગી જાય જોવા આમ. હા નહીં હા તારા ખાતામાં પડે વાહ માની શોકન ને કોથરા તમે તારી માની શોકન માની શોકન હા જાણ મારા બૈરાની શોકન તમારા બૈરાની શોકન તારી માં થાય બળ ત્યાં જો નહીં લાગ્યા આપણે તો ખુશી તમાકુ અલે આ તો આપણે બેનું ખાતું છે લે બેનું છે લે 1 કરોડ રૂપિયા ઓ તારી ના હોય તો કોથરા હોય રવાજો ઘેર જતા રહીએ. અરે એટલે આ ડબલા ડીજે ચિંગ 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 તો પૈસા વાળા થઈ ગયા. રૂપિયા ગામમાં કોઈને 1 લાખ રૂપિયા નહીં જોવાનું મારો છોકરો 1 કરોડ રૂપિયા જીત્યો આઈપીએલ માં. આપણે ટીનાની સારું થાય ભગવાન કરે એનું સારું કરજે ભગવાન તે મને શીખવાડ્યું. પતુલા લોટીનો તાણ ઓ તારી એને હું પાછળ રોજ બેવાતો તો કે ગોડો મારો કોમમાં આવ્યો હો ગોડો કોમમાં આવ્યો ખરેખર મારી વાતો પર રવાજો એટલે ના લે રવા તમાકુ વાળા થોય મેં કોઈ પાછું એવું ઓવા સાફ કઈ નાખો મારસી. ઓ મારો છોકરો ભાઈ જતા કોમમાં આવ્યો તું હો આથી વાત મૂકવા કશા કોમ તમારા તડકા કોમ નહીં કરવાનું ઘેર બેઠા ખાવાનું એવું હા જબરી બુદ્ધિ લાવ્યો તું હો આઈપીએલ માં મેચ રમવાનું અને લગાવવાના મેચ લગાવવાના હું મને ટીના શીખવાડે છું મને કે આવું રમવાનું એટલે મેં લગાવ્યું. સરસ કર્યું હેડ કચ્છું લેવા સારું થજો કચ્છું લેવા આ બધું પડી ગયું હા કચ્છું લઈ જાઉં ઘેર મસ્ત લેપું છું આજની લેપું છું ઓકડી હારી પાડી છે મમ્મી કે કોમ બધા નહીં કરતી કે એટલે હાથલા કોમર થઈ જાવ કે બેઠા બેઠા ખાટલા તોડી રહ્યા છે પણ એવું થાય છે કે બજારમાં જઈને કોક લઈ આવીએ જો ટાણું લેતા આવો અટાણું લેતા આવા ટાણું છોથી લેતા આવા કોના તો જોવું કે રૂપિયા છો જ લાવા મજૂરી કરવા જો મજૂરી હવે ના થાય ફાઈન 50 વર્ષ થયો ના પાક ઉપર જ નજર રાખીને બેઠા છે ચારે પાક અને ચારે જઈને લઈ આવું વેચી આવું 50 જો 50 વર્ષ મજૂરી ના થાય એવા ઘેર બેહી રહેવાનું. લોકો 80 વર્ષે મજૂરી કરે તમારાથી ચમ નહીં થતી જો 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 અરે લગની મહેનત કરતી હતી એ ઓઠા બેહી રહ્યો છે મારા મને પણ તમારા ડોળા સક નહીં આય ભાઈ આ બધા અમાર તો જો ભગવાને ડુંગળી નહીં આલી એવું જ લાગે છે અમારો ઓઠો છો ડોળા નહીં બેસ આવો બેસ મોર કો ઘરમાં ઈયો છે તે એ તમાકુ પડી છે બેસી મારી તો તમને વેચી મારીએ તો એને તો કોઈ ના આવે તો શું આવે એનું એટલું થશે કે આવતું કોઈ નહીં ને કઈ ના વેચી એક પગ મોહણ અમને એક પગ ઘેર આવે એનું તો શું આવવાનું તો કિડની કોમમાં કરવા તો તાર તો કિડની ફેલ નહીં થઈ ગઈ ફેલ બધું કાઢી નાખ કાઢી નાખ. વાત કરો છો તમે બાપ એવું ના બોલો માર ભાઈ ને હા તો અમે ખાલી અમારે તમારા હવા બોલવા જોવો તમે શું આખો દાડો મારા ભાઈને બોલ કરો બોલો હળો હું જગ્યા શાંતિ શાંતિ તો કોઈ નહીં પણ જરૂર પડી હતી કે લાઈન તાન ભાઈ ના હો ઘર હમું ઓટો મારવા જઈએ આની શાંતિની જરૂર પડી હતી ઓમના જોડે જ નહીં તું કામ વાપરે છે તારું કામ કર કે તું તો જે કામ કર તે કામ કરે જા હવે ખોનગી વાતો કરીએ છે તો તું વાપરે છે બોલો ભાઈ હું કહો છો કયો હું એમ કહેતો તો હા
પૈસાની થોડી જરૂર પડશે ના હોય થોડો આલજે તે ના હોય તો હું તને દાદાળમ કરી આવીશ પૈસા ને ભાભી સ્ટાઇલો હારી મારી કાલ તો આરસના પથ્થર ના ખાવાના લા તે બધો ગાયનો પોયલો લાવવો પડે કુછ. ઘરમાં 1000ની નોટોનું 2000ની નોટોનું સોરી 100ની નોટોનું બંડલ અલગ છે હા. કોથળો પડેલો છે હા 500 નોટોનો કોથળો પડેલો તને જે કોથળો ગમે એ પૈસા આવા ભાઈ બંધ જોઉં તને આવા ભાઈ બંધ જોઉં તો દીદી બેસ આ મારા પૂંછી ખાવા નહીં ને હા વાળાનો ચા પીધો નહીં ને ખોડ જ હતી નહીં હું પીવા રૂપિયા એની તો પથારી ગોળતા આ ટાઈનું લાંબુ છે ટાઈના માટે પૈસા નહીં તું પૈસા લેવા આવ્યો છે તું કીધું ખૂણામાં કોથળા ભરીને મેલ્યા છે હોની નોટોન બંડલ તું એવું ઠઠારોમ બોલીશ તો શું કરતા પણ તમે વિચારો તો ખરા કોથળા ભરેલા હોય તો લેપાતું હોય હે? હા તમારા બાપને કોઈ આલ્યું નહીં મારા ભાઈને તમારા બાપને કોઈ આલ્યું જ નહીં દેશે મો મારા ભાઈને ભીખ માંગવાનો વારો જ આવે કે મારા ભાઈ હા આવી રીતે કોઈ દાડા ના જોય હા તે હમું તો સાહેબ નહીં કીધું પૈસા જ નહીં પીવા ચા ટાઈના નહીં પૈસા? નહીં ડેર મારા છોકરા ટાઈમ લેવાય એમને પૈસા વગર તું કા ચિંતા કર હા બજારમાં હેડ ખાલી મારા અંગાતથી. સગવડ કરીએ હું કરું છું તારા કશું કરવા નહીં તારે હું જેટલું કહું જેટલું ગમે એટલે બોલો લિસ્ટમાં લખાવાની વાત કરીને ફટાફટ લઈને કટ્ટું કરીને હેડવાની જ વાત કરજી હારે લેડો જીવો છે ને બધામાં લેતા જો ટાણું હા હા લેતા આવીએ. ખોટચા ને ભૂલતા નહીં હો હારું. અપૂચી નહીં લે ભાઈ મારા ભાભી તો શાનો ઘરે ઓળ્યો છે કોણ લ્યા ઈમને વધારે જોવો અમાર તો એવું ચાનું હાટું નહીં જો ભાઈ દાદા એ ટીમ નહીં પેલી ટીમ લેવાની આવે હા એ ટીમ લઈએ ને એમાં ખેલાડીઓ સારા છે અને તો એમાં ફાયદો થશે અમુક ભાઈ આ ટીમો ખરીને આપણે વિચારીને બહુ ઊંડું વિચારીને ટીમો બનાવવી પડે હા માની છોકરા ખાલી તું ખાલી મારા અંગાત મેં તને કીધું ભૂલ ના થાય કરિયાણું લઈને હેડો કેમ હોય હા સામાન્ય નહીં સામાનલાલનો છોકરો નહીં સમરલાનો નહીં પથુજીનો છે ચમનલાલનો છે પછુજીનો છે અલ્યા મોકરા સેવી આવે છે પથુજી જેવી જોઈ લે ને અલ્યા ચમનલાલનું સર રોજ હું આ નેડિયમ થઈને દૂધ ભરાવા જઉં ને આવું ને જઉં તાને રોજ વાકણ બેઠેલું હોય સર હા હવે આ ચમનલાલનું લાગે પથુજીનો છે લહેર પૂછશે તું નહીં મોન હા જો મારી વાત હા એમ કહેતો અને એવું હોય તો મને ફોન કરવાનો તારે ભાઈ આવ બા મજા બેટા મજા તું- અરે, ફોન કરું પસ કરું ફોન હા? બહેરીનો ના તો ભાઈ બંને ફોન હતો બોલો તું કનો છોકરો હું પથુજીનો સગા તાર બાપાનો તો ચમનલાલ નહીં ને ના પથુજીનો છું હું ઓળખતા નહીં બેહી રહે છે રોજ વાકણ બેહી રહે છે ફોન લઈને હોય કે બેહી રહે છે બોલા ચમનલાલનો બેહી રહે છે મૂકું હેરો છું મોકરા જો તો શું કર્યું કોઈ નહીં આ તો મારે પેલું હાલ આઈપીએલ નહીં ચાલુ એટલે મેં ટીમો બનાવી આઈપીએલ મેચ ક્રિકેટ અચ્છા દાડો પેલું હા દાડા એટલે મારો ચાલો બેટ દાડો બેટ કાચા તાર પર ટીવી ઉપર નહીં આવતું મહેન્દ્ર છો ની ધીંગ તે ફાઇલેટ છો હા હા એ બધું એવું બધું એ તે આ ટીમો બનાવી છે જે ભાઈ બંને ફોન હતો કે અમે ટીમ સીટ ના બનાવવાની એટલે થોડું ઓછું ફાવતું હતું એટલે મેં ટીમ બનાવી એટલે આપણે પૈસા મળે શું પૈસા મળે મેચમાં સટ્ટો જીતે ને આપણે પણ રંભા વાળા તો રહી કણ શિખર શો રમી આપણને શું ખબર પડે ફોનમાં અને આપણે શું ટીમ હા ફોનમાં ખબર પડે ને આજની કોઈ લાજા લ્યા લાજા કોઈને ભિખારી થઈ ગયા લાજા કોઈને લાગે નહીં આ તો એ વાત સાંભળી જ નહીં તાન તાર કે લાગતા હતો તો હે બધો ક્ષેત્રમાં ધંધા. ક્ષેત્રવાન ધંધા છે ફોનમાં રહેશો અત્યારે તો જમાનો બદલાવાનો છે હા અને ભિખારી થઈ જશો મેઠાપાના છોકરો નહીં પેલો બલ્લ્યો હા એ મારા જોડે રહેતો તે એને મેં ટીમ બનાવતો એક વખત 1 કરોડ લાગે ને 1 કરોડ રૂપિયા લાગે ને 1 કરોડ ફોનમાં ટીમ બનાવવાની આવે આપણે જે મેચ રમાય ને એના ખેલાડીઓ ને એ ખેલાડીઓ હોમીમાં ટીમ રમતી હોય ને એમાં ખેલાડીઓ પસંદ કરવાના પછી કયા ટીમમાં સારા છે પેલી ટીમમાં સારા છે પસંદ કરીને ટીમ બનાવી અને પછી આપણે એમાં જે ખેલાડી સારું રમી જાય ને એટલે જીતી જઈએ આપણે 1 કરોડ ને ડાયરેક્ટ સીધા 10 કરોડ લગાવવા હોય તો એ તો એના માટે સટ્ટો રમવો પડે પછી હા? અરે ટીમ બનાવી પડે પેલો સટ્ટો રમવો પડે અને આ ટીમમાં ના મેળાવ એમાં 1 કરોડનો મેળ આવે પેલો સટ્ટો રમે પેલા હાલવાના એમાં 50 રૂપિયા એમાં નાખવાના આવે ને ખાલી પેલા 50 રૂપિયા એમાં 50 નાખવાના ટીમ બનાવી તો હા. અને પેલો સટ્ટો રમવો થોડા વધારે જોવું તે direct પેલા પછી એ 30,000 જવું હું કહું છું હા તો તમે જેટલા નાખો એટલા- પછી 30,000 નાખશે હા અને 10 કરોડ નું મેળાવા આવી જાય
એ તો સાહસ કરી. છોકરા પર મને આમાં શેરતા તો જ નહીં. ના મારો છે, મારા ઘરના હાલવા છે. એ તો મેચ વાળો હાલવા વાળો હાલ. ના સટ્ટો કી છે. એ બધું કંપની જેવું કહેવાય. તો બધું આ તમારી ભાષામાં સમજાવવા પડે તમારે. હે આપણે તો ના, હે ના. બાલાજી ઘેર પાછા નહીં જવું. હા? વરા છોકરાને માં થાય છે મેઠાલાલના છોકરાને બદલે લાગે ઘેર જઈને પૂછાવો ના માનતા હોય તો માની છોકન માને છો છોકરો જૂઠો તો ના બોલે તમારે પથુલાલ શું કરવું છે બધું? પથુલાલે કદી જિંદગીમાં જૂઠું નહીં બોલ્યો. અમારે કોમ નહીં ઓય લગાવવાનું કહું છું લગાય મારી કોઈ માની. લગાવવાનું શો જીતો છે રૂપિયો છે ગુદામાં મારા તો તમાકુ ઘેર પડી છે તારા કોઈ પડી છે તમાકુ આપડી તમાકુ ડાબડી તમાકુ ડાબડી ને મારા તો 50 કોથળા તમાકુ ના પડ્યા છે. તમાકુ હેતર પેલી વાઈ સિંગ હા હું તો એ તમાકુ એક વેચી કામ મારું. કરતું તમાકુ વેચ અને મારા પેલું નહીં ઉંબળા વાળું હા એ ઉંબળા વાળું છે ને હા એને મેલું પછી તે જણે અડોણ મેલું અડો ના મિલ દે અને લગાઈ ઝેડ હું એ સીટલા પાઈ દી મારી છોકરા પેલા બલ્યાને પેલા મેઠાબાન છોકરાને 1 કરોડ અને આપણે તો 30 એને તો 50 રૂપિયા ભર્યા છે હા અને આપણે 30-40,000 ભરશું ને પૈસા વાળા 10 કરોડ થશે. પોલા છોકરાને પોલા હા તે ભાઈ હવે અમે તો હમા સાલ લે માથા જ ફેરો, માથા જ હમા ફેરો. સાલ લે પૈસા ના મને લગાવા ભાઈ, આ તો હું છે હા હા લાયો છું તું તો ને એનો તો તાણે જોયો તો ભાઈ તને તો સડ્ડી પહેરતા તને તો ના ફાવતું. હા, એટલે જાણો છોકરો ઓળખો ના થાય. હા ના ઓળખું તે હું કહું છું હમ. તમે પછી 30,000 રૂપિયા બે લ્યા થઈ. આવ પણ કદાચ જોવે તો પછી જીવ નહીં મને કોઈ કહેવાનું નહીં કે સમજ્યા. આ તો ના 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 લાગે ને કીએ. જોવાય પાછા. અમારે કિસ્મત લાગ્યા લાગે ને યાર મેઠાબાન છોકરાને લાગ્યા અમને ના અમારે લાગશે કે આ તો નક્કી અને આ તો ના હોય. સટ્ટો અમે કોઈ છો જેવા તેવા ખેલાડી તો એક નંબર હા ને હા લેડો લે તમે અમે લેતા આવીએ હમણાં આવીએ ઘેર હા ભાઈ હા તો મળજો હતો ને. પછી 30,000 10 કરોડ જાય ઉપર થઈ જાય ને. તો આપણે તમારા કિસ્મતમાં હોય તો જોઈ જવાનું લાગશે. કિસ્મત તો છે. કિસ્મતમાં હોય તો લાગવાના જ છે. તો સાહસ કરો, સાહસ કરવું પડે બા. આ તો જોયે. અરે હું મજા આવે છે આ બંગલામાં રહેવાની. 2 ઘર લઈ લીધો તાણે 1 કરોડ લાગે તો 2 ઘર લઈ લીધો. આમ તો સાપરામ પડી રહેતા. હવે કોઈ ચિંતા નહીં. સોમાં આમ જેટલો વરસાદ આપવો તો આવે. આમ હું તો કહું છું ઠંડી પડવી એટલી પડે પણ આપણે કોઈ ચિંતા નહીં. લ્યા, કોનો ફોન આવ્યો? નવો નંબર છે. પૈસાનું કોમ ના હોય તાણે. હલો હલો હા કોણ? મેઠાભા બોલ્યા હા હા મેઠાજી શું કરો બસ આ બેઠો છું ભાઈ. તો આપણા ગામમાં સમૂહ લગ્નનું આયોજન કરેલું છે હા તો એમાં કોઈ દોન આપવાની ઈચ્છા ખરી તમારે હા દોન તો ખરું ને. તો બોલો કેટલા લખાવા છે લખો 11,111. હા 11,000. બાપા બરાબર 11,000 લખવા છે 2 મિનિટ 11,000 નહીં તાણે 51 તિજોરીઓ 51 તિજોરીઓ કહી દો બાપા આપણા તરફથી. હા હા ભાઈ હા બોલો ભાઈ હા આપણા જેટલી સમૂહ લગ્નમાં દીકરીઓનો લગ્ન છે ને હા એ બધાને જે 51 છે ને હા બધાને આપણે તિજોરી હાલવાની છે. હા 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 ચિંતા કરજો ને તમારે જે પેમેન્ટ થાય લઈ જવાનું. ફાઇનલ ને ફાઇનલ બોલ્યા પછી બીજું નહીં બોલાય. સારું હા? ચલો જે થાય ને એ પૈસા લઈ જવાના. હા તો ત્યાં આવીને જમા કરાવી દેજો તારે કશું વાંધો નહીં. શાણ આવું હાલ આવું કાલ આવું કે કાલે આવી જજો ને કશું વાંધો નહીં. તું હકી તો હાલ આવું હું તો. હા હા વાંધો નહીં એ હા લે આ બેટા ભાઈ હા પૈસા હું કોઈ બાપા હા આપણે તો મકોને મળી ગયું. હા શ્યામલાલ કે મારે વેચવું છે તે સીધો બે બાપા તમને ખબર જ હતી પહેલા અરે મને આવી કોઈ ખબર નથી કે ભાઈ આવું IPL માં આવા સટ્ટાવન રમવાનું હોય. આ મકોનની ખબર હે તો પૈસા શું હતા આપણા પહાણ હા તાણે તાણે 2 ઘર લેવો પડ્યો કે એ તો વાત સાચી છો બાપા. તું કેટલા લાવ્યો? 50 તમાકુ વેચી અમારી એટલી વાર તમાકુ વેચી નહીં હું તો જેની તમાકુ આવી હતી ને એ શેઠિયા પાસે ડાયરેક્ટ લઈ આવ્યો કીધું તમાકુ વેકો એટલે કાપી દેજી તો કાલગંજમાં ભરાવ એટલે પસાર દેવાના અને પૈસા. આપણે 10 આમાં કરોડ આવવાના તો 10 કરોડ તો જીતવાના જ છે કે આપણે 10 કરોડ મારે એકલા ના આવશે 10 કરોડ તારે એકલા ને એટલે તો કહું છું હું મારા કોંતીલાલ બાજુમાં છે કે હા હા ઈવન કો મારો જમીનનો કટકો રહ્યો એના ઉપર ખાલી મને 40,000 50,000 જેવા આલો હાલે ને 37,000 આલ્યા. ફટાફટ હેડો 37,000 મારે 1 કરોડ માંથી થોડા ઓછા આવશે તારે થોડા વધારે આવશે. વધારે ફટાફટ હેડો એ છોકરાને કે નાહી જાવ પાવ ફટાફટ હેડ. ઓકરા લખાય એવો જ સારો વાતો 12 રસ એને કાયમનું કોમ હોય એટલે છોકરા હા આયા તમે હવે લાયા. હા તમે જબરું કર્યું છે કામ કાઢ આટલી ઉંમરમાં સટ્ટા રમવાનું. પહેલા ભાઈ આ તો નસીબ જ. તમાકુના બારોબારથી પૈસા લઈ આવ્યો છું લગાવજે કે મારતો યાર એ મળી ગયું તો પણ આ તો મારા હાથમાં નહીં. આ તો કિસ્મતમાં હોય એ તો લાગી જાય લાગી જાય. માતાજી છે મારતો જોશી હા, એ બરોબર તમારી શ્રદ્ધા વધા લગાવ, લગાવ. લાવ મને મારા 38,000 લગાવો. એવું 38,000 આપણે ટીમમાં નહીં લગાવવા બરોબર સટ્ટામાં લગાવી. હા, સટ્ટો લગાવો. તારા છે એટલે
હા પસાય પસા ઠોકો હાઉ તો અને પસાય પસા ઠોકી દો ને મારા 38,000 એ હા 2 મિનિટ ખાલી મારું એટેન્ડ કરવું પડે તો લાવ લો એ આ થઈ ગયું પેલું મારું કડવાજી થઈ ગયું પેલું યાર ફોન થઈ ગયું યા પેલા લખ્યું એવું લખ્યું ઓકળો શું યાદ રાખવાનું એ તો માં આવી આવી જાય જાય? ફોનમાં દેખ આમ લખ્યું બધું આવી જાય એ તો આપણે લગાવીએ ને અમો એટલે બધું આવી જ જાય કમ્પ્લીટ હા લો પચા 50 લગાવવાનું પચાસ વાહ ઉભાઈ ન કરો પસા 10 કરોડનો મેર થઈ જાય કઈ ચિંતા આ તો તમારા કેસ પતરા હાલશું લ્યા એ તો સમજ છું હા મારા લાગે તો- બરોબર સમજ છું તો આ મૂડ લગાવું છું કેટલા વાળમાં આ બધું ખબર પડશે આ તો મારું આવી જાય બધું ફોનમાં આવી જાય તો તમારું કલાક જેવું થાય ભાઈ કેટલું થાય હા અચ્છા તારે ઘેર બેસી કલાક હાઉ આમાં ઘેર આવજે ભાઈ હો એ બરોબર જોતા જ એ તો જો વતન બેહ્યો હતો આ જો પછી આ તમારું નામ જો ખોટું હોય કે ટોપું ખાવી નાખું હા બરોબર સરસ બરોબર બરોબર કમ્પ્લીટ હા હા માં ઘેર આવજે હો આ તો વધો ને હું છું એનો એનો વાયકાણ જ છું કોઈ તો ઘેર હોય પૈસા આપણા લાગે હોમાંથી આપણા હાલવા આપણા આપવું પડે આબુ પર આપણને કે વાજ રહીશું કોમ તો મોડા સુધી એટલે આવું છે તો ઘેર કતો શું એલા કંટાળો હા તો વાજ બે જમી કલાક પછી આવીએ હું તો આજ બે આવું છું આવ અને ઉપર થેલી બેલી કોઈ લાવવું પડશે પૈસા નો ટકા ના ના એ તો આપણે બેંકમાં જવું પડે હા બે ખબર લાગે પછી ડોશી આ બધું મેકી જાવ ટોકન ને બોકર પોયલા બોયલા ફેદવાનું કેન્સલ તમે લે પેલો છો લેપાવ નહીં આપણા સરસ મજાનું આયોજન પ્રમાણે આપણા બંગલો બનાવો છે ખાવાના રૂપિયા નહીં ને બંગલાના સપના ના જો તમે અત્યારે મગજમારી ના કરો મેં લેપી લેપીને મગજ ખરાબ થઈ ગયું મારું એ તો સમય બડા બલવાન કલાક પછી જો ખાલી કરિયાણું લાયા કળિયોનું નહીં કળિયોનું તો ટેમ્પા ભરી કોથરો ખોડ ને કોથરો ચા ને ગોળ કોથરો ને આ બધું આપણા ઘેર માછે નહીં મકાન બન્યા પછી બધું અને આ પાવરો ને પાવરાથી બધું કાઢી નાખે બધું અહીંથી અને કુંડી બુંડી આપણે સ્વિમિંગ પૂલ બનાવું છે અંદર નાવણો પોટલી બોટલી લગાઈને આયા છો ના ભાઈ ના કોથરો છે કોથળો પડે હું કરવો પણ તને ખબર ના પડે બધી પણ હું કોમ તો કયો કોથળાનું જો તમાકુ બમાકુ વેચવાનું વાત ના કરતા હો તમે કહી દઉં અલી ખાલી હું ઘેર આય ને એટલે તું વિચાર કરે કે ખરેખર આમ વાહ ભાઈ વાહ આ આટલી બુદ્ધિ તમારા એમ જેકપોટ લગાઈને આયા છો કહું આટલો તો કોથરો ભરાઈ લોટરી જવાનો. બોટરી લાજી પેલા બચ્ચન સાહેબ નું પેલું આવા કોણ બની કા કરોડપતિ માં જ હતા બૈરાની વાત ના કહેવાય પાછી આ તો બધા ફેલાઈ દઈએ કશું નહીં કશું એમને તો છો તો તો હવે લેપુક ના લેપું આ બધું પાવરાથી બધું કાઢી નાખ કરો ને તમારે જે કરતા હોય કોમ પૂરું કરવા દો મને માની છો 10 કરોડ ચલો ચલો કોઈ વાત ના કરતી કશું આ ફેદવાનું બધું પણ હની લ્યા બે હું આવું. મગજ સટકી જુ શકું અમને છોકરા અને આવો કળો બે પોથરો લાય પોથરવા બે પોથરવા નહીં લાવે પેલા 10 કરોડ ભરવાના છે આ પોથરવા લાવે ભાઈ આ બે મેં તો નો બેહરો છું કેટલી વાર છે પછી આવી પેલું કલાક કહેતા હતા તે એ મો 1 મિનિટ બાર બાકી છે 1 મિનિટ એવું 1 મિનિટ વાર ઓ 1 મિનિટ બાર છે હો. હું તો ગોમવાળાને બધાને કહીને આવ્યો છું રિક્ષામાં જવું કે હું ના પહેલાં જ જાની મોટી ગાડી કરી છે કારણ કે આ તો 10 કરોડ રૂપિયા ભરીને કોથળામાં લાવવાના એટલે કોઈક હાથ મારી જાય ચોરી થઈ જાય શું લેવાનું તે ભાઈ 1 મિનિટ પૂરી થઈ આવ્યું તૈયારી છે હો. આવ્યું ભાઈ તે જોવો કર બે મિનિટ તે હમણાં ફોન કરી જોવો એવું હોય ના ના આ તો ફોનમાં બતાવે દેખાય ખેલાડીઓ હમ. આ ખેલાડીઓ બે દેખાય છે આખી ટીમ છે આખી ટીમ પેલા ખેલાડીઓનું અરે અલગ મેં- ને પેલું સટ્ટાનું અલગ આવે અરે બધું હું તમને જોવું જ છે જોવું છે 1 મિનિટ ખેલાડીઓને જવા જ કે 2 મિનિટ પેલા આપણે પેલું સટ્ટાવાળું જો સટ્ટાવાળું આ વાઘુબાન તો જ્યાં લ્યો હા વાઘુબાન જ્યાં ફેલ ફેલ થઈ ગયા પસાધાર ફેલ જવા ગુબાન જ્યાં મારા કેટલી વાર લાગે તમારું એક તમારું ખોલ દો ખોલ્યું તમારું બરોબર માં તો પેલી બેંકમાં જ ના દે ને આપણે ડાયરેક્ટ સીધું પણ તારે જે જોતું હોય તારે લેજે પાછું તારે તો અમે પહેરવણી કહીશું પાછા કળવા હે તમારે જ્યાં હા
તમારે જ્યાં હા જો હરખું છું જતા ભાઈ બા દે તું કહેતો તો ને તો લાગી જાય 10 કરોડ જ્યાં જ્યાં તમારા લખેલું બતાવો ને મારે શું કંઈ લઈ લેવા સમયથી જ્યાં જ્યાં તમારે પૈસા જાઓ તો બીજા લેતો આટલી વેત જેવી જમીન હતી એને મેળીને લાવ્યો તો પૈસા ભાઈ એ ભાઈ તો બરોબર છે બીજા લેતા હોતો નહીં એ તો આપણે ફરી લગાવીએ ફરી લાગશે પબડી કળોબા એ કળોબા ઓલે હા હતા ડોહો તો બે ફોન થઈ ગયો કોઈ થયું મને નાવા દે મારો ભાઈબંધ તો માની છો કે મને પૂછાવા કરાવતો રહ્યો છે અને પાછો શું આરામથી ઊંઘ્યો છે અલ્યા વાય ઊંઘવાનું નહીં આપણે હવે બંગલોમાં ઊંઘવાનું ઊભો થા યા હવે એ ભાઈબંધ ઊભો થા ઓય ના ઊંઘવાનું બંગલોમાં ઊંઘવાનું ઊભો થા એના હા સારું છોકરો ઈનો એ તો આવશે બહાર છે પૈસા લેવા જો હોય તું સત્તા આમ દોડ કરા કે હું કહું છું આટલું ભરાય મારા તુજે 10 કરોડ માં આટલું ભરાય સિલાઈ નહીં વાગે એ તો હું વેટતો જ જવાનો ઘેર થોડા આપણે યાર વાડી નાઈ જાય બધા હોધી નહીં હક હા હોધી નહીં હક એક વખત ફાટી ગયું હા હોધી નહીં હક બે શાંતિથી કોતરા કોથરી બધા આવશે પણ આપણે તો કિસ્મત માતાની દાળ મારતો બધી નકલી હોતી જી આપણે હોનાર ને ખાવીશ આ હાથ ભાગ્યું મેં હોનાર હાટકું ના ખાવું હવે 10 કરોડ આપવાના છે ફોન કરી કિનાચી લાગે ફટાફટ આવવા ગયા અમે બહુ મોડું થાય છે સોનો મોનો શોખોથી હંતાવાનું કર શું કરવા આપણું કાં તો હવે લીગલી રમે જઈએ હા અને આપણે રૂપિયા આવ્યા તો આપણે પૈસા દેવો આમાં પૈસા ચોકણ આયા આ દટલો ટીડી આવશે કે એ તો પટ્ટી મારી નાહી જો હા ટીણીઓ પટ્ટી મારી નાહી જો મને કે વાઘુબાના પસાય જા તમારા કે જે હતા 38,000 એ જ જા મને શક્કર મજાક ઉડી તમે બહુ મજાક તાને શક્કર આવ્યા તો મને કણ ભૂઈ પડ્યો એટલે દહીં આવ્યું કોઈ લાજ્યું જ નહીં સટ્ટા જ્યું? હારી જા હવે જિંદગીથી હારી જા પડે મારી પેલી મહિના છે મને યાર એ તમાકુ બારોબારથી હું પૈસા બધા લઈ આવ્યો છું હું શું તારે કોઈ મોમેરામાં ચોરી કરી આવ્યો છું આટલું જમીનો કટકું હતું કે હું કોથળો લઈને આવ્યો તો પેલી પાવરોની મંડી છે તો લેપણે ખોતરી કાઢ્યો છે ઘરમાં ખોતરી નહીં કણ જતો ના કે તને ખોતરી ખાઈ જાય મારી વાત હો ભાઈ મિત્ર મિત્ર પગ ધરું છું આપણે તો મારા તો નેસાથી ધરતી આખી ધરું છે ધરતી જ ધરું છે મારા તો કરું હું મારી વાત હો ભાઈ હા તું એ હારી ગયો છું ને હું એ હારી ગયો છું અને સટ્ટામાં આપણે બે પાલ્યા મેં તો પેલું કટકું જમીન હતું એના ઉપર મેં તો લીધા પૈસા ઘેર ખબર પડશે ને તો મારે તો મને ઊંધો બચી મને તો ઊંધો બધી સીધો બનશે ને કેરમ બનશે ને મને મહિના છે મારી વાત હો ભાઈ 3 મહિના તાર મોમાની જતા રહી બટાકો તોલવા હા બટાકો ભરવા હા હા અને 3 મહિના મારા મોમાની એટલે 100 મહિના સારું હોય કે ગોમમાં આવું જ નહીં મારી શકે તડી પાર થવું પડશે ભાઈ તડી પાર કરી ના આપણે હા હવેરા છે ઉભો થા સારું મને તો આમ ડબલા જવા થઈ હું 1 કરોડ ભરવા લાવ્યો તો તું હું માટી ભરે હું નાસી દે ના પોતરી બે વા થાય જો ગમે તે એ વાત હાચી લઈ લે હવે શું માગવાનું જ છે ચોક રાત વાહો રોકાવાનું થાય તો ઊંઘતા ફાવ કોથરો પોથરી હા મચ્છર ના કઈ રે એક ઓઢે એક નેસા પાથર તો ત્યાં શીરો મિલ દે હું મિત્રો કહી દઉં એટલી કરતો ત્યાં શીરા ગાળ દે તો પટ્યું મારી છોકરા લાલચ બુરી બલા હે ના લોકોની લાલચમાં આયા ગામમાં 1 કરોડ લાગ્યા એ તો અમારે 10 કરોડ લાગશે અને આ ભાઈ રોવા બેઠા એટલે આવું રોવાનું તમારે ના થાય એનું ખાસ ધ્યાન રાખજો ને આવા સટ્ટા બટ્ટા જિંદગીમાં રમતા નહીં આવા સીધા મેં ડીસા પકી છે બટાકોના તોલમાં અને બટાકો ભરીને 100 મહિના ફરાર છે 2 જણા પછી ઓન મામા ઘેર 3 કિલોમીટર તો વડનગરથી વધારે નહીં
વધારે થાય વધારે થાય પૈસા નહીં એમાં શું હેડવાનું કરો, શેડા હું બોધે નહીં બોધવા લે હેડતા જતા રહીએ. આખી જિંદગી નીકળી જઈને હવે ધોત્યા શેડા ભરાવ રાજી તઈ વાળી પોકી દઉં. ભરાય આપણને તો અને તમે આ બધું નાટક કરતા ના હા હા એ સટ્ટાન બટ્ટાન નાટક જે મરસું રોટલો હોય ખાઈને ઘેર રાજી ખુશી ઊંઘજો પંખાન સોય લ વાયર ના હોય તો લેબડા મોટો ઢારજો આકાશ વખત સાચી વાત છે. આવી લાલસોમાં પડતા ના અમે તો પાલ્યા પાલ્યા. મારી માની છો કે અમે જોઈ રહ્યા વગર વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો કે ને મોકલો આવા સટ્ટા રમતા હોય તમારા ભાઈબંધ મારા ડોશી તારી છે, મારા ડોશી તારી છે, તારા ડોશી.